તો કેમ છો મિત્રો? ઘણા દિયા ભેગા થી આપણે કા 4-5 દી લગભગ થઈ ગયા છે કા. તો તમે એમ ન સમજતા કવિરાજ વિદાય લઈ લીધી, કોરોના થઈ ગયો? ના રે ભાઈ ના, એવું કંઈ નથી. પણ આ ધમણે અંબાણીની કંપનીમાં મેં ભાગ રાખ્યો ને, થોડો ખેંચમાં આવી ગયો હું. અંબાણીની કંપનીમાં 50% ભાગ રાખ્યો એટલે શું કહેવાય, આપણે પોગા નથી થાય એમ નવરો નહોતો. પણ હવે હપ્તાનું સેટિંગનું આવ્યું તે મેં ભાગ છૂટો કરી નાખ્યો અને પાછા હતા અહીંયા આવી ગયા છીએ. તો મુંજાતો નહીં, માર્કેટમાં હું પાછો આવી ગયો છો. 2-3 દિન નવરાશ નથી એટલે બંધ હતું બધું. પણ આપણે આપણો ધંધો ચાલુ રાખવાનો છે. 50% પથારી ને 50% પથારી, એટલે કે 100% આપણે પથારી જ ફેરવવાની છે. આપણે જ બીજું થાય નહીં કંઈ. એટલે પાછા આવી ગયા છીએ. તો અને ગીત સરસ મજાનું લઈને આવ્યો છો, મજા આવશે તમને. ઘણા દી આવ્યા છીએ, બેઠા બેઠા એવું જ કંઈક કરતા હતા અમે. પણ આવી ગયા છીએ એટલે થોડુંક કહેવાનું મન થાય છે કે આપણી આ ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો, અને તમને શું મજા આવી તો એ કોમેન્ટ કરી નાખજો. મોઢું મજા આવી હોય તો એક કોમેન્ટ કરી નાખજો. એવું બધું કોઈ નાખજો ને, કંઈક ગમે માડું હરું કરનો ને. તો આજનો આ ગીત અને ઓમ કે તો પ્રસંગ છે, તો આ લઈને આવ્યો છું હું, કોમેડીમાં લઈને આવ્યો છું. તમે સાંભળશો અને હું તમને સાંભળાવીશ ગીત, બીજું નહીં. તો મને એવી શું કહેવાય ઓલું હે અપેક્ષા એવું છે કે તમે સાંભળશો. અને આ ગીતના શબ્દો છે, ઉંમર 18 ને દેણામાં કેટલો. આપણા ઉપર જ છે, મૂંઝાવું નહીં, કોઈ ઉપર નથી. અને જો કોઈ પણ એવા ધ્યાનમાં હોય તેમને પણ શેર કરી દેજો, જેથી કરી અમને પણ ખબર પડે. ના ના, આપણે એક નથી, આપણા પણ ઘણા જેવા છે. તો જાજો બખારો નથી કરવો, અને આપણે રાંક કાકાને આજ ટાળી દઈ. આજે રાકેશ બારોટ ઉપર આ બધું છે, ઉંમર 18 દેણામાં કેટલો. તો હાલો વિડીયો લાંબો ન કરો, પાછું નેટ ખૂટી રહે, જાતો નથી. તો હું ચાલુ કરું. હા, થોડુંક હું શ્લોક બોલ્યો ચાલુ કરી. ઘણા દી આવ્યા એટલે કાકો કે ખારા કામ કરી એટલે શ્લોક તો બોલવો જોઈએ ને. ઓમ રાકા કાકા નમઃ, ઓમ પથારી ફેરવામાં નમઃ, ઓમ ઉર તે હે. ભૂલી ગયો, સોરી. એ શ્લોક જ કહેવાય. અમાર બધાની એક સરખો શોખ લાવે. શ્લોક. તો હાલો ચાલુ કરું મારા ગીતને. રોજની જેમ તમે નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ગમે તો એક લાઈક કરી નાખજો. એથી થોડીક મજા આવે તો કોમેન્ટ કરી નાખજો, એથી મજા આવે તો શેર કરી નાખજો. એટલે હું આવું ગમે ત્યાં કણ દેખાવું. તો હાલો ચાલુ કરું. ઉંમર 18 ને દેણામાં કેટલો, ઉંમર 18 ને દેણામાં કેટલો. ઉધાર નથી દેતા ગામના રે લોકો, ઉધાર નથી દેતા ગામના રે લોકો. ઉંમર 18 ને દેણામાં કેટલો. આમાં કવિ કહેવા માંગે છે, એટલે કે હું પોતે જ કહેવા માંગુ છું કે મારી ઉંમર હજી 18 છે. 18 ને હજી ટપી ગયો છે, એવું કંઈ આપણે અભિમાન નથી. 2 વાર આમથી આમ, પણ 18 છે અને દેણામાં કેટલો છો. સાહેબ હું વિજય માલ્યાની સાઈડ કાપી ગયો કહેવાય એક જાતે, કારણ કે નાની ઉંમરમાં મોટું નામ બનાવી નાખ્યું છે. તો થોડુંક હજી આગળ ગઈ નાખું, જાજુ ન ગયો. તમને ખબર છે આપણી કોક પથારી ફેરવી નાખે, આપણી કોકની ફેરીને આપણી કોક ફેરવી નાખે, એટલે જાજુ ન કહેવાય. થોડુંક એક લીટી શૈલી કહી દઉં. રોજ મને જોવે છે ને એને કાંઈક કેવું છે, રોજ મને જોવે છે ને એને કાંઈક કેવું છે. ભરી દેજો કવિરાજ મોબાઈલનો હપ્તો. મોબાઈલનો સાહેબ આપણે હપ્તે જિંદગી હાલે છે. અને હું તો કહું જિંદગીમાં લેવું હોય તો હપ્તે જ લઈ ગયો, કારણ કે હપ્તા જેવી મજા નથી. કારણ કે ઓરિજિનલ વસ્તુ આવે, હપ્તે લ્યો ને ઓરિજિનલ જ આવે. ભલે ગીચામાં પૈસા પડ્યા પણ હપ્તે લ્યો, હપ્તે. કારણ કે મજા આવશે. ફોન આવે કોકના એ પ્રમાણે, કોઈને આપણામાં આવતા નથી પણ એના આવે તો આપણને એમ તો થાય ના ના કોક યાદ તો કરે. તો હપ્તે લો, જનિતમાં જારી કરી નાખો. અને બેંકમાં ખાતું ન હોય
તો ન ખોલાવે ને બેંક. આપણે બેંકનું શું લેવા દેવો ભાઈ, પૈસા જ નથી ક્યાં બેંક લેવું. તો ભલે હાલો આવની પથ્થરિયું ફેરવતો રહે. આ જરજરાદું ફેરવું છું અને મોટું આવશે તે દી તો જોયું જાય છે. પણ અત્યાર સુધીમાં એટલું જ. આખું ગીત આવશે અને તમે એમ કહો આ મૂકતો નથી આખું કાકા, પણ હું મૂકી દઈશ. હું મૂકીશ એટલે જોયું જાય છે. તો ભલે હાલો. જય બુચ મારું, જય ઉંમર 18. ભલે હાલો જય જય. આપણી તો જય રોટલા ઘડવાવાળી.